ભગવાન ને પ્રાર્થના કરવી કે એવો વરસાદ આવી જાય ને તો હું પૂર આવી જાય અને મારા પગે આખા ઓલા ગારો ગારો થઈ ગયા છે અને તોય મારા મોટા બહેની ખાલા બુરે છે. કેટલો ખાંદો છે આ બધે. હા જો કેટલો ખાંદો છે. જો આપણે ખાંદા વાળા પગ નથી થયા મિત્રો. નથી થયા. અને ભણવા જવાનું ભણવા જાઈશ કે નહીં જા? જાઈશ ને? ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો, તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં જાગતા વેત જ આપણે આવી ગયા છીએ વાડીએ. કેમ કે જો વરસાદ હતો તો જો આવ્યું કાંક આખી રાત જો કે વરસાદ પીડ્યો છે પણ એટલો બધો વરસાદ નથી આવતો. હવે ભગવાનને પ્રાર્થના કરવી કે એવો વરસાદ આવી જાય ને તો હું પૂર આવી જાય અને બધા નદી તળાવ ને શેક ડેમ ને એવું બધું ભરાઈ જાય એટલે એને નાવાની મજા આવે. કાટકા જો અમારા ભાઈ બધાને રામ રામ કહી દે. બોલ કાક લ્યો, એને બાય બાય કરતા સિવાય કાંઈ નથી આવડતું. તો સરસ મજાનો વ્યૂ છે અત્યારમાં. જો વાડી આવી ગયા છે અને આવી રીતનું કાંક છે અમારી જો માંડવી ત્યાં આવડી થઈ ગઈ છે. તો મિત્રો વરસાદ તો સારો આવી ગયો છે અને આપણે જો જાગતા હોય તો વાડી આવી ગયા છે. આમાં કંઈ નીંદાય એવું તો છે નહીં કેમ કે ગારે ગારો છે. જો નીંદાય એવું હોત તો અત્યારમાં દાંતડી હાથમાં આવી ગઈ હોત. જો કે અત્યારે બધા નીંદવાનું હોય પણ હવે ગારા જેવું છે તો કંઈ નીંદાય એવું તો છે નહીં મિત્રો. 2-3 દીથી ઓલી વાડીએ નીંદતા હતા તો ના તો નીંદાઈ ગયું છે અને અહીંયા નીંદવાનું બાકી છે હજુ. મિત્રો આ ગારો છે તો જો આપણે ખૂંદતા જઈવી સીવી એમાં એવું છે. જો છે ને આ માંડવી વાવી હતી ને તો અમુક છે ને ખાલા રહી ગયા છે. તો મારા મોટા બા છે ને ખાલા બુરે છે તો એને પૂછી શું વાવે છે. મને તો લાગે એમાં માંડવી જો આટલા ખાલા રાખી દીધા છે. વાવવા વાળાએ હરખું નહીં વાવ્યું હોય એટલે ખાલા રાખી દીધા હોય. અને અત્યારે વરસાદ છે તમે જો આમ જો કેટલો ગારો છે. આમ જો મારા પગે આખા ઓલા ગારો થઈ ગયા છે અને તોય મારા મોટા બહેની ખાલા બુરે છે. પૂછવી શેના ખાલા બુરો હો? તુર બહુ પાડી 3 વાર સોંપી તો એને ઓજી ફરીને ઉજા મે પડે બધું ધોવાઈ ગયું. હા અને હવે પાછી સોંપું છું. હા તો સોંપી નાખો બીજું તો હું. તો મિત્રો મોલ્લા ખાઈ જાય છે. હે મોલ્લા ખાઈ જાય? મોલ્લા ખાઈ જાય. 3 વાર સોંપી. 3 વાર સોંપી. હા બહુ છે મોલ્લા ખાઈ જાય. હા તે મણો સોંપા બીજું તો હું સોંપી દેજે. મેં રોજ સોંપી દઈશ. તો મારા મોટા બાપુએ કીધું હતું કે વરસાદ આવી ગયો ને તો કે ખાલા બુર દે એટલે હે ને ઉજી જાય હારો આવે. કેમ કે આટલા અંદાય તમે જો ખાલા કઈ રેવા ન દેવાય કા મોટા બા? રેવા દેવાય ને. હા તો પછી હવે એને કામ કરવા દેવી, આપણે ખોટી કરવાવી જઈવી. તમે તમારું કામ શરૂ રાખો. અમે તુર સોંપી બીજું શું કર્યું? હા તો મણો સોપ પાલો. હવે દેખાડે તો મને ખાલા બુરી ને હવે મારા મોટા બા થાકી જાય અને હવે જાય છે રસોઈ બનાવવા માટે. અને આ જો લીંબુડી છે એમાં જો લીંબુ આવ્યા છે ને મારા મોટા બા જો લીંબુ મીણાસો ઉતારવા મળો. લીંબુ મારે સામું જોવો હોતે. જો લીંબુ તોડી વાળું આથણા લીંબુ ઉતારી વાળો ને પછી આથણા બનાવવા છે ને. હા પાકલ તોડ લો. અત્યારે ચોમાસા ના આથણા બનાવવા જો મીઠું નાખીને હળદર નાખીને બહુ સરસ બને. હા આપણે ખાતા ન ધરે ને એવા બનાવે. ઠેક તો સારું કે બનાવી વાળી. પાકલ ક્યાં કાસા લીંબુ નથી? આ કાસા છે ને શરબત કરવા તોડું છું. શરબત કરવા પીળા હમણાં તોડું આથણા કરવા. ઓસે પણ 50 બોલ લીંબુડી. ક્યાં લીંબુડી? તો મિત્રો મારા મોટા બાને આથણું બનાવવાનું છે. અત્યારે ચોમાસે આથણું બનાવે. બોલો ઉનાળે કઈ બનાવ્યું ને અત્યારે ચોમાસે બનાવ્યું કેરીનું બનાવ્યું. હા તો એને ઉનાળે કેરીનું બનાવ્યું તો અત્યારે લીંબુનું બનાવ્યું. હે હા પાકલ લીંબુ છે જોવો. વાહ જોવો તો આ મારા ઘરની લીંબુડી છે મિત્રો. તો સારા એવા લીંબુ આવે. જો આ પાકી ગયા છે ને અમુક કાસા છે અને અત્યારે તો જો કે વરસાદનું પાણી ને એવું વધારે પીવે એટલે લીંબુ વધારે પાકે મિત્રો. તો હવે મોટા બાન કહી તમે લીંબુ લઈ લ્યો બીજું તો હું અને શરબત બનાવજો એટલે મેં પીવા આવીશું. હો પપ્પા તાર મમ્મી ને બધા આવજો. કાંઈ વાંધો નહીં. તો સારું હાલો મિત્રો હવે આપણે હે ને શરબત બરબત પી નાખીએ એના પછી મળીએ. તો મિત્રો વાગી ગયા છે 6. કેમ કે અમારા બેનને થોડુંક પ્રોબ્લેમ હતી કે ફોન ક્યાંક મુકાઈ ગયો ને પછી જડ્યો જ નહીં બપોરે અને એવું હતું એટલે એને કાંઈ શૂટ બૂટ કર્યું નહોતું. અત્યારે મેં 100 વાગે આવીને મેં પૂછ્યું ભાઈ ત્યાં કાંઈ શૂટ કર્યું હતું પણ એને એમ કીધું કે મારી પાસે ફોન જ નથી. પણ મેં એક અહીંયા ગોખલામાં એક ઠેકાણે મૂકી દીધો ને તો એને કાંઈ જોયું નહીં હોય એમણે એને બાજુ ગોત્યો પણ ગોખલામાં જોયો નહીં એટલે એને કાંઈ ધ્યાન આવ્યું નહીં. તો મિત્રો વાગી ગયા છે 6 અને અત્યારે બધા આડાવળું મારા મમ્મીની જો આમ
ઢોરને નીંદ નાખી દીધી છે એટલે એ મળ્યા છે ખાવા. તો અત્યારે આવું છે તો હમણે अंदर जैन मळवी. हमारा बहन बनावे से रोटली और मारा मम्मी करेला की सब्जी बनाने वाले हैं. तो मारा मम्मी તમને કાક કેવું છે બોલો મમ્મી, શેનું બનાવો છો તમે? શું કાપી રહ્યા છો? કારેલા કાપા છો. તો મારા મમ્મીને જરાક બોલવામાં તકલીફ પડશે. રોટલી બળી ગઈ. હા, અને અહીંયા રોટલી બાળી દીધી. આમ બતાવ. મમ્મી ના લીધે બળી ગઈ, નકર આપે રોટલી બને નહીં, સોયલક રોટલી થાય શું. હા, તો હું મારા મમ્મી અત્યારે જોઈ લો, જો કેવા અચલ કારેલા. તો कारेला की सब्जी बनाने वाले हैं. तो ગુજરાતીમાં કેવી તો કારેલાનું શાક બનાવે છે. હા, ગુજરાતીમાં કેવી તો કારેલાનું શાક બનાવી રહ્યા છે. ઓલા ભણે કેમ કે શરદી થઈ ગઈ છે. કારેલાનું શાક આવડે વરસાદ દેવરિયો વરસાદ. હા, અને થોડીક ભલે શરદી થઈ ગઈ એટલે બોલવામાં જરાક ફાફા પડે છે. ફાફા પડશે. તો અત્યારે બાર મમ્મી બોલાવી રહ્યા છે. તો મળે બોલાવા પછી આપણે ખાવાનું જલ્દી થઈ જાય. તો મળે આપણે ઘડીક રહીને, ત્યાં સુધી બાય બાય. મિત્રો અત્યારે આપણે નાસ્તો કરવા આવ્યા છીએ અને નાસ્તામાં છે આવું જો મસ્તનું અમારા બેન દૂધ લેવા જાય છે. અને આપણે અહીંયા ગાડી પાસે બિરાજમાન થઈશું અને આવડું આ બચ્ચું ખાઈશું. તો ચાલો હવે ધીમે ખાઈ લેવી, અને તમારે ખાવું હોય તો વહી આવજો. તો ચાલો હવે ખાઈ લઈએ. મિત્રો અત્યારે આપણે મારા કાકાને ઓલે કામ કરીને હાલ્યા એવી ખાંદામાં. ખાંદો છે આમ જો કેટલો ખાંદો છે આ બધે. હા, જો કેટલો ખાંદો છે. જો આપણે ખાંદાવાળા પગ નથી થયા મિત્રો. નથી ત્યાં. તો હવે આ જો આપણામાં કામ કરવા જવાનું મારો પપ્પા ની કરે છે ના, આપણે જવાનું ખાલા બુરવાના છે. હા, તો હાલો હવે ના જાવ, ઈ કામ કરવા મળ્યું પછી હમણે થોડી દેર બાદ મિલેંગે. તો અમારા બેન આવી ગયા છે. જો નનકા એવા બેન હે. કાક બોલે, કાક બોલ તો ખરી. અમે કચ્છમાંથી આવ્યા. જો એવું બોલે છે અમે કચ્છમાંથી આવ્યા. તો કચ્છમાં હું લેવા ગઈ હતી? હવે આઈને રહેવાનું હે ને કે તાર પપ્પા ભેગું વ્યુ જવાનું પાછું? ત્યાં નથી રહેવાનું? વાડીએ નથી મજા આવતી? રહેવું છે. અને ભણવા જવાનું? ભણવા જાશ કે નહીં જા? જાશ ને. તો મારા ભાઈની છોકરી છે એ અત્યારે હું ત્યાં દૂધ લેવા ગઈ હતી. તો કીધું કે મારે આવવું છે. તો કીધું ભેગી એને લેતી આવી. અને હવે અમારા બેન જો રમે છે. કા રમીશ તો ખરી, રહીશ તો ખરી નાખો દી. તો સારું કહેવાય. સ્પેશિયલ અમારા કિશનભાઈને મળવા આવી હતી કે મારે કે કિસલા કાકા પાસે આવવું છે. અને અમારા ભાઈ જો હીરા ગયા છે બે. આ મોટો છે ને નનકો છે. તો આવી રીતનું કાંક છે મિત્રો.